સુરતના ઉત્તરાણ વિસ્તારમાં એક પત્નીએ પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ 14 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પતિ ડેન્ટિસ્ટ છે અને પોતે આઈવીએફ સેન્ટર ચલાવી રહે છે. મહિલાએ 14 કરોડની છેતરપિંડી થઈ હોય તેવા આક્ષેપ પરિવારજનો એટલે કે તેના સાસરિયા વિરુદ્ધ કર્યા છે અને ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આઈવીએફ સેન્ટર શરૂ કરવા માટે લોન લીધી હોય અને લોન લેતી વેળાએ જ પતિ અને સાસરિયાએ તેની સાથે 14 કરોડની છેતરપિંડી કરી છે તેવી ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. મહિલા તબીબે પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉત્તરાણ પોલીસે ડોક્ટર પતિની ધરપકડ કરી છે. મહિલા તબીબે આઈવીએફ સેન્ટર ચલાવે અને તેના પતિ ડેન્ટિસ્ટની હોસ્પિટલ ચલાવે છે. આઈવીએફ સેન્ટર શરૂ કરવા માટે લોન લેવા માટે જ પતિએ મહિલા તબીબ પોતાના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. આઈવીએફનો તમામ કારોબાર પતિ તુષાર સંભાળતો હતો. મહિલા તબીબની ખોટી સહી કરી 10 બેંકોમાંથી તેના નામે 14.33 કરોડની લોન લઈ અને છેતરપિંડી આચરી છે. 2011માં તબીબી મહિલાના લગ્ન મહારાષ્ટ્રના ડેન્ટિસ્ટ તુષાર પ્રકાશ ભારંબે સાથે થયા હતા. આઈવીએફ માટે લીધેલી લોન 2020માં તુષારે ભરપાઈ કરી દીધી હોય તેવી પણ માહિતી સામે આવી છે. મહિલા તબીબને 2020માં માલુમ પડ્યું કે તેના નામે 14 કરોડની લોન લેવાય છે. ઘટના બાદ મહિલા તબીબે છૂટાછેડા લઈ લીધા છે. ખોટા આઈટી રિટર્ન્સના આધારે પ્રકાશ અને તેના પિતા એટલે કે ડોક્ટર નમ્રતાના નામે એચડીએફસી સહિતની 10 બેંકોમાંથી 14.33 કરોડની લોન લેવાનું માલુમ પડ્યું છે. છૂટાછેડામાં થયેલા કરારમાં તુષાર લોનની જવાબદારી તેની હોય અને હપ્તા તે પોતે ભરશે તેવું પણ લખાણ આપી અને બાહેધરી આપી હતી. બાદમાં તુષાર ઔરંગાબાદ જતો રહ્યો હોય તેવી માહિતી સામે આવી છે. જોકે તુષારે હપ્તા નહીં ભરતા જ આ બેંકે ડોક્ટર નમ્રતા પાસે ઉઘરાણી શરૂ કરી છે. આખરે તેમણે ઉત્તરાણ પોલીસમાં પૂર્વ પતિ તુષાર ભારંબ અને સસરા પ્રકાશ ભારંબે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉત્તરાણ પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી મહિલાના પૂર્વ પતિ તુષાર ભારંબેની ધરપકડ કરી છે.